હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ રિશીઝ કિચન. તો આજે હું તમારી સાથે શેર કરીશ લંડન સ્પેશિયલ ચોકલેટ સ્ટ્રોબેરી રેસીપી, જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. ગેસ્ટને તમે ડિઝર્ટમાં સર્વ કરી શકો છો, જે ઇઝીલી બની જાય છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. મેં અહીંયા 200 ગ્રામ ફ્રેશ સ્ટ્રોબેરી લીધી છે. બોલમાં લઈ સ્ટ્રોબેરી ડૂબે તેટલું પાણી, સાથે અડધી ટીસ્પૂન વિનેગર, અડધી ટીસ્પૂન બેકિંગ સોડા મિક્સ કરી 10 મિનિટ માટે સાઈડ પર રાખીએ, જેથી સારી રીતે સાફ થઈ જાય. સાથે 100 ગ્રામ ડેરી મિલ્ક કેડબરી લીધી છે. ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ પર પાણી ગરમ કરવા રાખી દીધું છે. પાણી ગરમ થાય એટલે એક બોલ રાખી તેમાં ડેરી મિલ્ક, કેડબરી કટ કરીને મિક્સ કરીએ. થોડી જ વારમાં મેલ્ટ થવા લાગશે. કેડબરી મેલ્ટ થાય ત્યાં સુધીમાં સ્ટ્રોબેરીના પાન કાઢી લઈએ. કિચન ટોવેલ પર મૂકી કોરી કરીશું. કેડબરી થોડી મેલ્ટ થાય એટલે 1 ટેબલસ્પૂન સોલ્ટેડ બટર મિક્સ કરીશું. સ્ટ્રોબેરીના ઉપરનો થોડો હિસ્સો કટ કરી આ રીતે 2 ભાગમાં કટ કરી સર્વિંગ બોલમાં રાખીએ. થોડી જ વારમાં કેડબરી અને બટર મેલ્ટ થવા લાગ્યું છે. કેડબરી મેલ્ટ થઈ ગઈ છે. ગેસની ફ્લેમ બંધ કરીએ. થોડી વાર માટે સાઈડ પર રાખીશું. 5 મિનિટ સાઈડ પર રાખ્યા પછી સ્ટ્રોબેરી પર આ રીતે પોર કરીએ. લંડન સ્પેશિયલ ચોકલેટ સ્ટ્રોબેરી સર્વિંગ માટે તૈયાર છે. તો સર્વ કરીએ. તો ફ્રેન્ડ્સ, તમે લંડન સ્પેશિયલ ચોકલેટ સ્ટ્રોબેરી ડિઝર્ટ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે કેવી લાગી. જો સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર કરજો. રિશીઝ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપી જોવા સાઇટ પર આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, જેથી આવનાર નવી રેસીપીના નોટિફિકેશન તરત મળે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.